સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડે લઈ ગીરવે મારી દેવાના કૌભાંડને ઝડપી પાડ્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે 11 જેટલી મોંઘીદાટ કારો કબજે લીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી તે ગુનાઓના ભેદ ઉકેલી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે સુરતમાં હાલ ચાલી રહેલ મેટ્રો ટ્રેનમાં પ્રોજેક્ટમાં કાર ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી 4 વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતના 2-3 મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ તે ગાડીઓ અન્ય લોકોને ગીરવે અથવા ભાડેથી આપી દઈ કરોડોની ઠગાઈ આચરાઈ હતી. જે માહિતીના ક્રાઇમ બ્રાન્ચે આશરે 1 કરોડથી કિંમતની 11 કાર કબજે કરી હતી. જેમાં અમરેલી રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ પણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી.